નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ રેલવે સ્ટેશન તેમજ સ્ટેશન પોલીસ ચોકી પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટર જે હાલ જર્જરિત હાલતમાં હોય, દયનીય પરિસ્થિતિમાં હોય અને જોખમી અર્બન હેલ્થ સેન્ટર જેની રજૂઆત અનેકવાર કરવા છતાં પણ આનું કોઈ નિરાકરણ ના આવતા આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ અહીં આગળ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લાભાર્થીઓનો ઘસારો હોય છે। તો વળી ઘડી વધારે પડતા મહિલા કર્મચારી ફરજ બજાવતા હોય છે, ત્યારે લોકચર્ચા મુજબ કહેવાય છે કે ચોમાસામાં સાપ અને દેડવા જેવા ઝેરી જનાવરો દેખા દે છે, તો વર્ષ દરમિયાન પણ અનેકવાર સાપ નીકળવાના બનાવો પણ અહીં આગળ ઘટતા હોય છે। ત્યારે આ જર્જરિત અને જોખમી એવી અર્બન હેલ્થ સેન્ટર જેની અંદર સંડાસ બાથરૂમના બારણા તૂટલા ફૂટલા હોય, તો વળી અહીં ઘડી છત ઉપરના પતરા પણ તૂટી ગયા હોય ને ખુલ્લા હોય, જેને લઈને ચોરીના બનાવ, તો સાથે સાથે ઝેરી જીવજંતુઓનો ડર, જેને લઈને કર્મચારીગણ દ્વારા અને CSC સેન્ટર જેની અંદર ફરજ બજાવતા THO સંજય રાણા જેવા અનેક લોકો દ્વારા ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ તેમજ તંત્રને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિવારણ આવતું નથી। ત્યારે જોખમી એવી અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીગણ, લાભાર્થીઓ તેમજ નગરજનોની હવે માંગ ઉઠી છે કે આ અર્બન હેલ્થ સેન્ટર જેનું રિનોવેશન કરવામાં આવે અથવા તો તેનું સ્થળાંતર કરવામાં આવે। ત્યારે હવે જોવાનું રહ્યું કે લાગતા લાગતા તંત્ર દ્વારા આપ દ્રશ્યમાં જોઈ શકો તે જર્જરિત અર્બન હેલ્થ સેન્ટર જેના બારી બારણા દરવાજા તૂટલા ફૂટલા હોય એવી જોખમી અર્બન હેલ્થ સેન્ટરને રિનોવેશન કરવામાં આવે છે કે કેમ, તેનું સ્થળાંતર કરવામાં આવે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। હાલ આપણે મહેમદાવાદ સ્થિત રેલવે સ્ટેશન પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે છે। મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું આ અર્બન હેલ્થ સેન્ટરની હાલત એટલી બધી ખરાબ છે, એટલી બધી જર્જરિત છે અને કહેવાય છે કે અહીં આગળ જે મહિલાઓ કર્મચારી કામ કરે છે, વારંવાર સાપ નીકળવાને લઈને તેઓને પગ ખુરશીમાં ઉપર રાખીને બેસવાની પરિસ્થિતિ સર્જાય છે। તો સાથે સાથે ભૂતકાળમાં એ ચોરીઓની પણ ઘટના ઘટી છે। ચોરો લેપટોપ બધું તોડીને લઈ ગયા છે, કારણ કે દરવાજા જ નથી। મેં તમને દ્રશ્યમાં બતાવ્યું કે બાથરૂમના સંડાસના દરવાજા નથી। અહીં આગળ મમતા કાર્ડથી લઈને આયુષ્યમાન કાર્ડથી લઈને બાળકોને રસી મૂકવાથી લઈને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આ અર્બન હેલ્થ સેન્ટર OP સેન્ટર છે, એટલે મેઇન સેન્ટર છે। મહેમદાવાદ તાલુકાના વિવિધ ગામના લોકો તેમજ મહેમદાવાદ શહેરના નગરજનો એ ઘડી અર્બન હેલ્થ સેન્ટરનો લાભ લે છે, તો લાભાર્થીઓને કોઈ હાલાકી ના થાય। બીજું કે જર્જરિત હાલતની અંદર છે, એટલે કે અર્બન હેલ્થ સેન્ટર ભૂતકાળમાં પણ ઘણા બનાવો બન્યા છે કે બિલ્ડિંગો બેસી ગઈ છે, બેઠી અને જર્જરિત હાલતમાં હોય તે બિલ્ડિંગો પડવાના પણ ઘણા બનાવ બન્યા છે। તો અહીંયા આગળ કામ કરતા લોકો પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે। અહીંયા આગળ ભૂતકાળમાં ફરજ બજાવતા કમલેશભાઈ તેઓ જેવા અનેક કર્મચારી દ્વારા ધારાસભ્યશ્રીને તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે, લેખિત મૌખિક। અહીંના ડૉક્ટર THO સંજય રાણા સાહેબ છે, તેઓ દ્વારા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। કર્મચારી ગણ એ બિચારા શું કરે, ના બોલી શકે કે ના કહી શકે, પણ આવી પરિસ્થિતિમાં પણ તેઓ ફરજ નિભાવી રહ્યા છે, ગર્વની વાત છે। પણ અર્બન હેલ્થ સેન્ટર જેને અત્યારે ભૂતકાળમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે સરદારનગર બાજુ જગ્યા આપવાની વાત હતી, પણ તે અહીંના શહેરીજનોને, કર્મચારીને, સૌ કોઈને દૂર પડે। નગરપાલિકા દ્વારા જે હમણાં બિલ્ડિંગ તોડવામાં આવી CSC સેન્ટરની સામે, હાલ તેને પાર્કિંગ બનાવવામાં આવી છે। પાર્કિંગ કરતાં આ વસ્તુ જરૂરી હતી। જો આ અર્બન હેલ્થ સેન્ટરને ભાડું લઈને જો એ જગ્યા આપવામાં આવી હોત તો CSC સેન્ટરની સામે, એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રની સામે જ અર્બન હેલ્થ સેન્ટરની સેવા લોકોને મળતી, પણ તે ના કરવામાં આવીને નાણાંનો જાણે વેડફાઈ થઈ રહ્યો હોય એવું નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। અને આ પાર્કિંગ જે નો ડાઉટ અહીં આગળ નગરપાલિકાના પાર્કિંગની અંદર સાધનો મૂકવામાં આવે છે, પણ પાર્કિંગ કરતાં જરૂરી અર્બન હેલ્થ સેન્ટર હતું, એટલે લોકોમાં એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે। આમ અર્બન હેલ્થ સેન્ટર જર્જરિત હાલતમાં, જોખમી હાલતમાં છે, એટલે હવે લોકોની માંગ ઉઠી છે
છે, અહીંના નગરજનોની માંગ ઉઠી છે, લાભાર્થીઓની માંગ ઉઠી છે અને સાથે સાથે કર્મચારીગણ ભલે બોલી નથી શકતા પણ તેઓની પણ માંગ છે કે વહેલી તકે આ અર્બન હેલ્થ સેન્ટરને કાં તો રિનોવેશન કરવામાં આવે કાં તો એને બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે, જેથી કરીને આવનાર સમયમાં કોઈની જાનહાનિ ન સર્જાય, કોઈ અણબનાવ ન બને. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સમગ્ર બાબતોને ધ્યાને લઈને તાત્કાલિક યુદ્ધના ધોરણે કોઈ કામગીરી કરવામાં આવે છે કે કેમ, આનું રિનોવેશન કરવામાં આવે છે કે કેમ, આની કોઈ સ્થળાંતર બીજી જગ્યાએ કરવામાં આવે છે કે કેમ. અહીં આગળ સાપ જેવા અનેક જનાવર ડેડુ જેવા નીકળે છે, તો એ સાપ જો કોઈને કરડી જાય તો તેની પણ જાનહાનિ થઈ શકે એમ છે. ચોરો ચોરી કરવા આવે છે, રાત્રે આજુબાજુ ખુલ્લો વિસ્તાર છે, આ પોલીસ ચોકી અહીં આગળ એકદમ બિલકુલ નજીકમાં છે, છતાં પણ ચોરો એવી હિંમત કરીને ચોરી કરી ગયા છે. આવી ઘટનાઓ ઘટવા છતાં પણ તંત્ર જાગતું કેમ નથી, એ આજે મહેમદાવાદ નગરની અંદર ટોપ ઓફ ધી ટાઉન બનેલો વિષય છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે અમે મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરીએ છીએ, લોકોની પણ રજૂઆત કરવામાં આવી છે કે અર્બન હેલ્થ સેન્ટરનું કોઈ રિનોવેશન કરવામાં આવે છે કે કેમ, તેને કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે કે કેમ, એ તો હવે જોવાનું જોયું. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ.